अवसर होते हुए। और आज जो पोलो है इट इज़ अ इलाइट स्पोर्ट, जो हमारा हेरिटेज रह चुका है। पोलो इज समथिंग विच इज डीप रूटेड इन अवर कल्चर, हमारा ट्रेडिशन, हमारी हिस्ट्री। हमारे महाराजा जो थे उन्होंने ब्रिटिशर्स को पोलो में हराया, हमने उनको ये सिखाया और हमने उनको हर जगह पोलो में ब्रिटिशर्स को हराया। सो नाउ दिस इज अ स्पोर्ट जो हमको हमारी यंगर जनरेशन को सिखा है, बिकॉज ये जो स्पोर्ट है वो कोऑर्डिनेशन, एग्रेशन, लाइफ स्किल सिखाता है। सो दिस इज समथिंग विच इज रिक्वायर्ड टू बी टॉट टू यंगर जनरेशन एंड वी प्राउड अबाउट इट। ग्लोबल स्टेज पे इसको आगे ले जाना है। सो हम चाहते हैं कि इसका इंफ्रास्ट्रक्चर ट्रेनिंग एकेडमी के फॉर्म में प्रोफेशनल सपोर्ट सिस्टम को डेवलप किया जाए और इसको आगे से आगे लेकर एक्सेसिबल बनाया जाए लोगों को। મારું નામ જયવીરસિંહ ગોહિલ છે। હું ગુજરાત પોલો ક્લબનો ફાઉન્ડર મેમ્બર છું। આજે ટુર્નામેન્ટ અમદાવાદમાં અમે કરી રહ્યા છીએ। એ 3 દિવસની ટુર્નામેન્ટ રહેશે, બીજી, ત્રીજી અને ચોથી તારીખ જાન્યુઆરી 1 વીક 2026નું। ટોટલ 8 ટીમ છે, 6 ટીમ છે એ બોયઝની છે અને 2 ટીમ છે એ ગર્લ્સની છે। ટોટલ ઘોડા 125થી 150 ઘોડામાં પાર્ટિસિપેટ કરશે અને લાઈક જમ્પિંગ, ડ્રેસાજ, બેરલ રેસ અને ટેન પિકિંગ આવા હોર્સ શો બી અમે આમાં ઓર્ગેનાઇઝ કર્યા છે। જો હું 20 વર્ષથી આ પોલો સાથે સંકળાયેલો છું। મારું જે ફેમિલી છે એ હોર્સ રિલેટેડ ફેમિલી હતું। ઇન્સ્પિરેશન આડીજાલા રાઇડિંગ ક્લબ માઉન્ટેડ યુનિટ ભાવનગરનું, જે ગુજરાત પોલીસ ચલાવે છે, ત્યાં મારી ટ્રેનિંગ થઈ। ત્યારથી જ અમને એવું હતું કે ઘોડામાં આગળ વધીએ, પણ આખા ઇન્ડિયામાં ઘોડામાં આગળ વધવાના બહુ ઓછા સ્કોપ છે। એટલે ગુજરાત પોલો ક્લબને અને અમારા બધા જ ફાઉન્ડર મેમ્બરને એમ થયું કે આવી ઇવેન્ટો અહીંયા થાય અને સ્કૂલ સુધી આ સ્પોર્ટ પોગે તો યંગસ્ટરો આ સ્પોર્ટ્સમાં આગળ વધે। જે ઓલરેડી આપણી સ્પોર્ટ હતી, પોલો છે ઇન્ડિયન સ્પોર્ટ હતી, એ વધારે ગુજરાતમાં પ્રચલિત થાય। જો પોલોની ટ્રેનિંગ લેવા માટે બેઝિક પોલોની ટ્રેનિંગને 2 વર્ષ થાય છે। તમારે એડવાન્સ લેવલ ઉપર પોલો રમવા જવું હોય તો આઈ થિંક મારા એક્સપિરિયન્સ પ્રમાણે 5 વર્ષ થાય છે। એસપી રિંગ રોડ, જે ક્લબ 07 રોડ છે એની સામે જ ગુજરાત પોલો ક્લબનું ગ્રાઉન્ડ છે, ત્યાં રમાશે અને સાંજે 7 થી લઈ અને રાતે 11 વાગ્યા સુધી આખો નાઇટ એરેના પોલો ટુર્નામેન્ટનો સમય છે।